જય માતાજી, રામ રામ સીતારામ. 4 મહિના તો પડ્યો હતો, આજ ચાલુ કર્યો. બેટરો નાખી શિફ્ટનો અમારે દીપે ચાલુ કર્યો હતો. સર્વિસ કરવા લઈને જવાનો હોય. ટાયરોમાં હવા ચેક કરાવી આવીએ અને સર્વિસ કરાવી આવીએ. કારણ કે સર્વિસ કરાવી આવીએ જાવે આમ આગળ ને વારી લઈએ. પણ અહીંયા બુલેટને પડ્યા ને આમ ટાયરું ને હવા ઓછી થઈ ગઈ. જો આમ ટાયરમાં ઓલો આવશે. એના કારણે જરાક સર્વિસ કરવી આપણે. હોન્ડા ને આમણું લઈએ બહાર કાઢે. હાલો દે અને કાઢવો એટલે આમ સીટ ને પણ કાઢવી પડે ફેરી. અને સર્વિસ કરાવવાનું હોય. સર્વિસ કરાવી હવા જો આ ટાયરમાં નથી, એકમાં ઓછી થઈ ગઈ. હાલવા દે બા. એમ વારવો પણ અઘરો. આમાં હવા ભરવી પડી છે. પણ હાલવા દે, હવા છે જ નહીં એમાં. હાલવા દે લે પાછો. બા બહુ ગાડું હોય વાહે. રામ લખનનું ગાડું હોય વાહે. બની આગળ રાખે તે ને હવા ભરી લીધે. બસ જો આ 50,000 નથી હાલેલો. હવે બંધ કરી દે. આમાં એક સ્પેરનું ટાયર છે. આવ્યો ને ગુમા હવા નથી એટલે અમે કીધું નીકળી ગયા હતા. સ્પેરના જો એટલા પોડા હતા આના ટાયર પહેલાં. ક્યાંક આવા પોડા હતા, બહુ જબર આવે. સ્પેરનું હોય સ્પેરનું કાઢ્યું. હવે ઓલું ચડાવી એકમાં હવા નથી લઈ ન જવાય. આના કરતાં જબરા એનાથી જબરા હે. હા ત્યાં પોડા ટાયર હે બહુ. હે હવા નથી મય ના તો એ ના હાલે. તો તું એ કરતે જ થાય. અને પાછું ચડાવી એમાં હવા નીકળે ગઈ છે. તો પીડ્યો કે દુઃખનો એટલે હા એમાંય નથી. એમાં ભરવી પડશે. તો પછી પાછી ચેક કરાવી ત્યાં ભરાવેલી. આમાંય નથી. સ્પેરનું પીડ્યું હવા નીકળી ગઈ. ઓલામાં નવામાં નીકળી ગઈ. આમાં જ નીકળી જ જાય. તો જૂનું આ પંપ છે એ હવા નથી ઉપાડતો. આ પંપ છે એ હવા નથી ઉપાડતો. તો એ મોટું હોય એના કરતાં ક્યાંય. એને એ મોટું હોય કેટલાનું બુસ્ટોન કેવું કંઈ છે ને. એ બહુ 65-70-15 છે ને. આ છે નાના હે. કાયદેસર આ જ ટાયર આવે એમાં. આમાં હે આમાં હે 23-5-75. આમાં ઇવેન આમાં છે તો ખરી. આમ જો 75-15 ને એવા હે. હા એને કમ 15-10 ને એવું લખેલું. એ કાયદેસર આ જ આવે કંપનીનું. સારું હાલો. પછી જો આમાં એક રાજકોટમાં કે શો હે હજી આપણી મારે આવ્યું તો ખરી. એમાં લખેલું નથી રાજકોટ છે કે અમદાવાદ છે તો રાજકોટ જ. ગીર ગાયું અને કાંકરેજ ગાયું અને કાંકરેજ નંદી
એ બધાનો શો હે એના કે શો હે અને એમાં સૌથી બ્યુટીમાં રૂપારાઓ એનું અને દૂધમાં સૌથી વધારે હોય ને એનું કોમ્પિટિશન છે અને ગીરમાં 100 ગાયું નંદી લેવાના છે હારા હારા અને 100 કાંકરેજમાં બેયમાં 100 લેવાના છે એટલે એ તમને જરાક આપણે વાંસી સંભળાવીએ હું હે એમ એને હું હે ને એ તમને વાંસી સંભળાવીએ આમ જય ગૌમાતા પશુપાલન મિત્રો તમારા શરૂ થયું છે અને અમારી તરફથી આપનું હાર્દિક સ્વાગત છે માત્ર 263 ગીર ને કાંકરેજ પશુને પસંદ થવાના છે હવે તપાસ પ્રક્રિયા માટે કૃપા કરીને નીચેની માહિતી મોકલો ફરજિયાત 4 ફોટા આ તમારે મોકલવાના છે એ નંબર ઉપર ફરજિયાત 4 ફોટા અને 1 વિડીયો ડાબી અને જમણી બાજુના ફોટા કાનમાં લગાવેલ ટેગનો ફોટો સામે જોઈ એવો મુખનો ફોટો માલિક સાથે ફોટો પછી 30 સેકન્ડનો ચાલતો વિડીયો પશુપાલન મિત્રો માહિતી મોકલવા વિનંતી માલિકનું નામ ગામ તાલુકો જિલ્લો જાતિ ગીર કાંકરેજ અને કેટેગરી હું હોય એ તમને કહું કઈ કઈ કેટેગરીના હે ને કેટેગરીમાં 1 નંબરમાં દુધારું ગાય પછી 2 નંબરમાં બાખડ ગાય ગાભણ ગાય એક વેતર અથવા એક વેતરથી મોટી હોય ગાય પછી 3માં હોડકી 2 દાંત નંદી 2 દાંત પછી વાસરડો 2 દાંત છેલ્લી તારીખ 20 ડિસેમ્બરથી 2025 સુધીમાં પ્રક્રિયા કરવાની તપાસ પ્રક્રિયા થયા બાદ તમને મેસેજ મોકલવામાં આવશે જે ગોપાલક સમયસર માહિતી મોકલશે એનું નામ ICS GUJARAT ગુજશે અવતી આભાર એવું છે ને એ તમને આગળ આપણે બરાબર એમાં ઇંગ્લિશ ભેરી છે થોડી એટલે આપણને ઇંગ્લિશ આવડતી નથી તો એ તમને બતાવી દઈએ અને બીજા મહિનામાં એનો શો હોય લગભગ 22 તારીખને આજુબાજુ એ તમને હું બતાવું આ તમે વાંચતા જાજો આપણને કંઈ આમાં વાંચવામાં ભૂલ થાય તો જો આવું લખેલું હા જય ગૌ માતા એવું બધું છે અંગ્રેજી છે આમાં તમારું એને શરૂ થાય એ જો આપણને નથી આવડતું હાર્દિક સ્વાગત છે આ બધું છે એટલે તમે વાંચી લેજો અને તમારી મારા કાંકરેજ ગીર ગાયને હોય તો એ લઈને આવવાનું છે ના એટલી વસ્તુ લઈ આવવાની છે જો આપણે બતાવી દઈએ તમને હજી ફ્રી એકવાર બતાવી દઈએ ધીરે ધીરે ના વાંચતા આવડતું હોય તો આપણા જેવા હોય કોઈ વાંચી શકે આ વાંચી લેજો આમાં ફોન મને ન કરતા બીજા એક નંબર છે એ હું નંબર બોલી દઉં એમાં કહેજો ને એમાં એને કવરાવતા નહીં વોટ્સઅપ છે વોટ્સઅપ એમાં કરજો 72020 પછી 9595 એના વોટ્સઅપ નંબર છે આના એના કે વોટ્સઅપ નંબર છે એ તમને હજી આપણને બતાવી દઈએ આમાં છતાંય એને કે બતાવી દઈએ નંબર તો એ જ છે આપણે બોલ્યા પણ છતાંય બતાવી દઈએ ના આમાં છે આ મોબાઈલમાં છે એટલે આમાં જડશે નહીં નંબર તો એ જ છે એક નંબર તો એ જ છે આ મોબાઈલમાં સેવ કરેલા છે એટલે 72020 9595 મોબાઈલ નંબર છે એમાં તમારે આ ફોટા એને કે 4 ફોટા એ બધું મોકલવાનું છે એને કે ફોટા ને એ બધી માહિતી અને મોબાઈલ નંબર છે નામ તો એ ભાઈ નથી આપ્યું કંઈ ઇન્ડિયન કેટેગરી એવું કંઈક નામ છે એનું અને એમાં વોટ્સઅપ કરવાના અને રાજકોટ છે અને 50 લાખ સુધીના ઇનામ છે એમાં એને કે 50 લાખ સુધીના ઇનામ છે એટલે કેટલું ઇનામ હોય પહેલું ઇનામ બીજું ત્રીજું ચોથું એમાં 20 કંઈક અલગ કરવાના છે કાલો 20 ગીર ખૂટી છે તો 20
ગાયું છે દૂધવાળિયું, તો 20 હોડકિયું છે, તો 20 નાના ખૂટી છે અને 20 નાની ઓળખ્યું છે. એટલે એમ કરીને એવા કંઈક વિભાગ કરવાના છે. 100 બેયના લેવાના અને એ તમે બધું મોકલશો ને અને ટેગ મારેલા હોય અને ફોટા પાડેલા હોય ને એને જ એમાંથી પાસ કરશે. એની પાસ કરીને કહે ને કે આને લઈ આવો, એને જ લઈ જવાના હે. એટલે જે પાસ થાય એ લઈ જવાના. તો એ સારું કામ કહેવાય. એ બધા મોટા મોટા છે એ બિલ્ડરો બધા ભેરા થઈને આ કરે. એવું બ્રાઝિલમાં પણ એવું ચાલે. એટલે ત્યાં તમારે સીમન પણ ખૂટું ના વેસાય અને ગાયું પણ દૂધવાળી હોય તો એ ખબર પડે અને ખૂટની ખબર પડે. તો ત્યાં બધા એવારના કે તૈયાર કરીને આવજો, બધા કમ્પ્લેટ જોઈએ, એને કમ્પ્લેટ જોઈએ અને હારા હોય લઈ આવજો, બાકી નબળા હોય એને નહીં. અમારે અહીં તો ઘણા બધા છે, અમે 4 ફોટા નાખ્યા ને એના હજી તો બાકી છે. એના ફોટા પાડવા, 4 વાવથી ફોટા પાડવા ને એનો વિડીયો બનાવવો ને એ બધું એ પાસે જ ત્યાંથી પાસ કરીને કહે, અથવા તો ત્યાં જોવા પણ આવશે કે ભાઈ આને લઈ આવજો. એવું બને, કીધું નથી પણ કદાચ એવું બને. તો ગાયું નિવારને કે ગાયુંને કાંકરેજ ને ગીર ને બેયને પ્રોત્સાહન પણ મળે એવા હાટું થઈને કરે કે આ બધા રાખે અને એ સારું કહેવાય. એને કે આ બધા કોઈ ફંડ ભેરું કરીને બધા પૈસાવાળા હે દેતા. અને એમાં કે એવું વાત છે કે લગભગ મોટા મોટા બિલ્ડરો હોય એની ગાયું નથી આવવાની, મોટા ફાર્મવાળા બધા નાના ખેડૂત નાના માણસ છે એવી વાત સાંભળી. પછી તો ખબર નહીં, કારણ કે મોટા છે એ પણ લઈ તો આવી છે, એને ના પાડીએ તો એ નાના માણસ બીજાને કહે તું હાલે આ તારી છે એમ કરીને મોકલજે. એટલે એમ થાય. પણ એ તો ત્યાં ખબર પડી જાય તો પછી ઇજ્જત જાય કે ભાઈ આ કેની છે એમ. આપણું હોય જ આપણા જ લઈને જવાય, બીજા કોઈનું કોઈ માગ્યું લઈને ન જતા. તમારા ધજાગરા થાય ને બધાના ધજાગરા થાય આબરૂને એના કરતાં આપણી મેરા હોય સારું કે નંબર આવે એમ છે તો લઈને જવાય ને નકર ન જવાય. એ નકર રોકા ભાડા નાખવા જાવું એના કરતાં ન જાવું સારું. ને એના મોબાઈલ નંબર તો આપણે બોલી દીધા, એ જ છે, એને એ જ છે 100%. 720209595 ને એમાં એ નાખવાના છે. એમાં મેસેજ કરજો, એમ બોલીને એમ ફોટા જ મોકલશો એટલે ત્યાંથી તો એ બોલીને મોકલશે. બધું તમને આખું લિસ્ટ મોકલશે, હું કરવાનું અને કેટલી તારીખે છે એ બધું મોકલશે. જય માતાજી.